સુરત સહિત રાજ્યમાં આજથી વર્ષ 2024-25ના શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે ત્યારે સલ થયેલી શાળાઓ ખોલવા બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન આપતા કહ્યું, શાળા સંચાલકો પાસેથી બાંહેધરી લઈને શાળા ખોલવામાં આવે। ગુજરાતમાં આજથી વર્ષ 2024-25ના શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે। શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા છે। છેલ્લા 1.5 મહિનાથી શાળાઓમાં અવકાશ હતો, ત્યારે 35 દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ ગઈ છે। રાજકોટ અગ્નિકાંડ મામલે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે પહેલેથી જ સૂચનાઓ આપી છે, ત્યારે શાળાએ બાળકોને લઈને જતી વાન અને રિક્ષાનું ફિટનેસ, ફાયર સેફ્ટી સહિતના મુદ્દાઓને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામાં આવશે। બીજી તરફ શાળા સંચાલક મંડળે ફાયર સેફ્ટી મામલે સરકારમાં રજૂઆત કરી થોડો સમય આપવા અને વ્યવસ્થા કરવા માંગણી કરી હતી। હજી પણ કેટલીક શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને અસમંજસભરી પરિસ્થિતિ વચ્ચે શાળાઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। વહીવટીતંત્ર અને શાળા સંચાલકોની વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં રસ્તો કાઢવામાં આવ્યો છે। વેકેશન બાદ આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે। ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા પણ સ્કૂલ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, તો શાળા સંચાલકો પાસેથી બાંહેધરી લઈને શાળા ખોલવામાં આવી છે। ફાયર એનઓસી અને બીયુની પરમિશન નિયત સમયમાં તેઓએ લેવાની રહેશે। સુરત મહાનગરપાલિકાના સુડાની સાથે તાલમેલથી શિક્ષણ વિભાગ કામગીરી કરશે। વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ અગાઉ શાળાના આચાર્યો, સ્કૂલ વાહન ચાલકો સાથે બેઠક કરવામાં આવી છે। આગની ઘટનામાં કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે શાળાઓમાં મોક ડ્રીલ હાથ ધરાશે। સૌથી પહેલાં તો આજથી નવું સત્ર શરૂ થયું છે, તે બદલ ખૂબ શુભેચ્છાઓ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આચાર્યો તમામને। ખૂબ સુંદર મજાની કામગીરી થઈ રહી છે અને કડક પણ થઈ રહ્યા છે વહીવટીતંત્ર દ્વારા, અને તમામ પ્રકારના નિયમોનું ફોલોઅપ લઈ શકાય એ માટે અને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અથવા તો એનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે થઈ વહીવટીતંત્રએ અનુકૂળતા કરી આપી છે અને થોડો સમય જે આપ્યો છે, થોડા સમયમાં તમામ શાળાઓ પોતાની તમામ સુવિધાઓ ઉત્પન્ન કરી લે, ભૌતિક સુવિધાઓ ઊભી કરી લે તે માટેનું તમામ આયોજન થઈ ચૂક્યું છે।